નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ વડગામ નજીક નેશનલ હાઈવે પર ખરોડિયા મુકામે શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ ધાંધાર વિભાગ ગ્રામ્યની નવીન વાડીનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો. આ પ્રસંગે સંજય રાવલે જમીન સંપાદન સમિતિ અને સમાજના તમામ લોકોને આ જગ્યા પસંદ કરવા બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ જગ્યા ખૂબ જ આદર્શ છે અને સમાજના તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. નવીન વાડીની 50,000 ફૂટ જગ્યા અને બાંધકામ માટે તેમના તરફથી રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરી હતી અને સમાજના અન્ય લોકોને પણ આ ઉમદા કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1,76 લાખથી વધુની રકમ એકત્રિત થયેલ છે. સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદીએ તમામ લોકોનો આભાર માનતા આ કાર્ય સફળ કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે જે આપણે આ પ્રસંગ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન કર્યો. તો આપણા જે કંઈ પૂર્વજોએ આપણી જે કંઈ વાડી અત્યારે છે એમાં જે કંઈ એમણે યોગદાન આપ્યું છે એ તમામ પૂર્વજોના આત્માઓ જ્યાં કંઈ હશે ત્યાંથી આપણને ખૂબ સરસ આશીર્વાદ આપતા હશે. એ સમાજની વાડી હતી કે જેમાં મેં લગ્ન કરેલા અને દાંડિયા રાસ કર્યો હતો ને એટલે મારા લગ્ન થયા. સમાજનો બહુ મોટો આભાર છે. મારા બાપા તો દરજી કામ કરતા હતા અને ત્યાંથી પછી અમે લોકો ધીરે ધીરે બધું પહોંચ્યા. એટલે આ જગ્યા ખૂબ જ સરસ છે. હું તો કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલો છું, એટલે આ જગ્યા કોઈ બી ભાવે બીજું વિચારવાનું થતું નથી. એટલે બહુ જ સુપડા જેવી જગ્યા, પૂર્વાભિમુખ જગ્યા, આનથી સારી જગ્યા આપણા ધંધારમાં બીજી હોઈ ના શકે. એટલે કમિટીનો આભાર કે જે લોકોએ આ જગ્યા પસંદ કરીને જે બી ભાવે લીધી પણ એ બહુ સારું કામ થયું. 12.5 લાખ રૂપિયા મેં મારી બાએ કીધું હતું એટલે લખાયેલા. પછી હમણાં પ્રમુખશ્રી સાથે વાત કરતો હતો કે આપણે કન્સ્ટ્રક્શન કરવું જોઈએ તો એક 5,000 ફૂટનો હોલ બને, 4 રૂમ બને અને એના સંડાસ બાથરૂમ ને બધું બને. તો એ પેટે પણ બીજા 12.5 લાખ રૂપિયા હું મારા તરફથી. આજના શુભ પ્રસંગે ઘણા સમયથી આપણે વિચારતા હતા કે વાડીની જગ્યા લેવાય અને એ સપના આપણું પરિપૂર્ણ થયું છે. આજે જગ્યા લઈ લીધી અને આજે આપણે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજી જગ્યા છીએ. સમાજના આમંત્રણને માન આપી અને સંજયભાઈ આજે અમદાવાદથી ઉપસ્થિત રહ્યા છે. એમનું ટાઈટ શેડ્યુલ હતું. જમીન સંપાદન કમિટીના સદસ્યશ્રીઓ જેને આ કામમાં ખૂબ જ ભગીરથ મહેનત કરી અને ખૂબ સાથ સહકાર, રાત અને દિવસ જોયા વગર સાથ સહકાર આપ્યો છે. ગિરીશભાઈ વાત કરી કે આપણે 1,63 લાખ સુધી પહોંચી શક્યા છીએ. નામી અનામી દાતાઓએ ખૂબ સારો સહકાર આપ્યો છે.